ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદે અમરેલી જિલ્લાને ધમરોળી નાખ્યો। ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। આ આકાશી આફત વચ્ચે સાવરકુંડલાના જૂના સાવર ગામે ક્રેન કાર તણાતા ઉનાનો 21 વર્ષીય યુવક 5 કલાક સુધી પૂરના પાણી વચ્ચે ફસાયેલો રહ્યો, જેને વહીવટી તંત્ર અને ડિઝાસ્ટરની ટીમે મોડી રાત્રે 2 વાગ્યા સુધી સંયુક્ત ઓપરેશન ચલાવી મોતના મોંમાંથી સુરક્ષિત રીતે યુવકને બહાર કાઢ્યો। અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં પૂરની સ્થિતિ વિકરાળ બનતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। ચલાલા નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારોમાંથી તંત્રએ જીવના જોખમે અંદાજિત 100 જેટલા લોકોનું ત્વરિત રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા। મહુવા શહેર અને ગ્રામ્ય પંથક પર કુદરતનો પ્રકોપ વરસ્યો। છેલ્લા 24 કલાકથી મહુવા પંથકમાં અવિરત અને અનધાર વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકના ગાળામાં જ તાલુકામાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ। ઘડીક છે પછી નહીં હલાય, પછી કોઈ નહીં આવી, પછી નહીં આવી। હા બોલો કરીને છે બસ ભાવ લીધો તું મારું આવું તો એમ ભાઈ।
લાપાળિયા હાઈવે સાવરકુંડલા અમરેલી રોડ માથે પાણી. જોઈ લો આ એક વ્યક્તિ તણાણો. ઈ જો મત આમ જવું પડે જોગી. ઈ જો મત આમ જવું. લાપાળિયા હાઈવે સાવરકુંડલા અમરેલી રોડ માથે પાણી. ઈ જો વહી જાય ધીમે ધીમે જોજો. ગાડી હવે ન જાય, ગાડી નાળામાંથી નહીં જાય. આમાંથી કેમ ને આ તો વગા આમાં તો મુશ્કેલી થઈ ગઈ છે. હવે તો ગાડીથી મંગાવી લેવો સાધન. ગાડી તો મળે.